ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટનલ ડાયોડ સ્ટડી કર્યું હતું. હવે આપણે ફોર્થ ટોપિક દેટ ઇઝ ધ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર FET સ્ટડી કરશું. FET એટલે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. નાઉ વી હેવ two types of FET. One is junction field effect transistor, that is JFET, કે હું JFET કહીશ, FET કહું કે FET કહું એનો મતલબ તમને સમજવાનો. લેક્ચર્સમાં હું FET કહું કે જે FET કહું એનો મતલબ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. હું વારે વારે આખું ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર નહીં કહું. સો ટાઈપ્સ ઓફ FET આર junction field effect transistor, that is JFET, and metal oxide semiconductor field effect transistor, that is MOSFET. So full form of JFET is junction field effect transistor and MOSFET is MOS. So MOS, metal oxide semiconductor field effect transistor. આ તમને ફૂલ ફોર્મ લખવાના મોસ્ટલી એક્ઝામમાં 1 માર્કરમાં પૂછે છે. We'll start first with the junction field effect transistor JFET. આ ટોપિકમાં આપણે JFETની કન્સ્ટ્રક્શન, વર્કિંગ સ્ટડી કરશું અને નેક્સ્ટ ટોપિકમાં આપણે MOSFET સ્ટડી કરશું. એ જ રીતે લેટ અસ સ્ટાર્ટ વિથ JFET, જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર JFET. ટ્રાન્ઝિસ્ટર તમે સાંભળો છો તો તમને હમણાં સુધી ભણેલા ટ્રાન્ઝિસ્ટર્સ યાદ આવે છે? હમણાં સુધી ટ્રાન્ઝિસ્ટર્સ ભણેલા એ કેવા હતા? આવા કંઈક હતા. આ રીતે સિમ્બોલાઇઝ કરતા, ખબર છે આપણે? કલેક્ટર, બેઝ અને એમીટર. આ રીતે 3 ટર્મિનલવાળા તમારા આવા કંઈક હમણાં સુધી આપણે ટ્રાન્ઝિસ્ટર સ્ટડી કરતા હતા. એને આપણે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર BJT કહેતા હતા. હવે આપણે એક બીજો ટાઈપના ટ્રાન્ઝિસ્ટર સ્ટડી કરશું. ટ્રાન્ઝિસ્ટર્સ વાંચો એટલે તમને મગજમાં ક્લિક થાય એક વસ્તુ કે 3 ટર્મિનલ હશે. તો JFET is also a 3-terminal semiconductor device. ડાયોડમાં 2 ટર્મિનલ હોય, ટ્રાન્ઝિસ્ટરમાં 3 ટર્મિનલ હોય. તો તમે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરમાં જ્યારે તમે ટ્રાન્ઝિસ્ટર વર્ડ જુઓ ત્યારે તમને સમજાય કે ઇટ ઇઝ અ 3-terminal device in which current conduction is by one type of carrier, that is by either by electron or by holes. હવે ટ્રાન્ઝિસ્ટરમાં શું થાય છે ખબર છે? ટ્રાન્ઝિસ્ટરમાં તમે કરંટ જોતા, કરંટ તમે 304નો યુનિટ 3 યાદ કરો, જે આપણે ફર્સ્ટ યુનિટ જ મેં તમને સ્ટાર્ટ કરાવ્યું હતું. એમાં આપણે નોર્મલ જે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, આ ટ્રાન્ઝિસ્ટરને આપણે સ્ટડી કરતા હતા. તો બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કે નોર્મલ ટ્રાન્ઝિસ્ટર્સમાં શું થાય છે કે મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે પણ કરંટ હોય અને કાંઈક લીકેજ કરંટ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે પણ હોય. એટલે ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ બંને કારણે તમારો કરંટ કન્ડક્શન થાય BJTમાં. પણ FET, તમારો જે જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર જે JFET છે, એ એવો એક ડિવાઇસ છે જેમાં કરંટ કન્ડક્શન ઇઝ બાય વન ટાઈપ ઓફ કેરિયર. એટલે કોઈ એક જ કેરિયર, કાં તો ઇલેક્ટ્રોન કાં તો હોલ, કાં તો ઇલેક્ટ્રોન કારણે કન્ડક્શન થશે કાં તો હોલ કારણે કન્ડક્શન થશે JFETમાં. જેવી રીતે BJTમાં હતું કે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કારણે પણ થાય છે ને મેજોરિટી ચાર્જ કેરિયર્સ કારણે પણ થાય છે. એ બંને કારણે થતું હતું પહેલાં તો BJTમાં, તો નોર્મલ ટ્રાન્ઝિસ્ટર્સ જે હમણાં સુધી ભણ્યા એમાં તો. પણ JFETમાં શું હશે? JFETમાં કાં તો ઇલેક્ટ્રોન કાં તો હોલ, કોઈ પણ એક ટાઈપના ચાર્જ કેરિયર્સ કારણે તમારો કરંટ કન્ડક્શન થશે. તો this is your JFET. Now construction of JFET. હવે આપણે જોશું કે તમારું JFETનું કન્સ્ટ્રક્શન કેવી રીતે થયું. This will be our topic. JFET consists of a P-type or N-type silicon bar containing
2 p-n junction at the sides as shown in figure 19.1. ફિગર 19.1 માં દેખાશે કે JFET પાસે કાં તો એક પી ટાઈપનું ઓર એન ટાઈપ બંનેમાંથી કોઈ એકનું સિલિકોન બાર હશે જેના સાઈડમાં બે પીએન જંક્શન બનાવેલા હશે. તો જો ફિગર 19.1 ઉપર ધ્યાન આપો તો આ બંને જે છે એ હા તો ફિગર 19.1 ઉપર ધ્યાન આપો તમે તો આ બંને તમારા JFET છે JFET. હવે JFETમાં શું છે, જે રીતે મેં તમને કીધું કે કાં તો એન ટાઈપનો સિલિકોન બાર હશે, આ બાર જો એન ટાઈપનો છે, કાં તો એક પી ટાઈપનો સિલિકોન બાર હશે જેના બે સાઈડ પીએન જંક્શન બનાવેલા હશે. જો બે સાઈડ્સમાં એન ટાઈપ બારમાં જો એન ટાઈપ બારમાં તમે સાઈડમાં બે નાના પી ટાઈપના સેમિકન્ડક્ટર ડિપોઝિટ કરી દીધા. તો સાઈડમાં બે તો તમારું કંઈક પીએન જંક્શન જેવો બને છે સાઈડમાં પીએન જંક્શન. સેમ વે તમે આમાં જુઓ તો પીસ ટાઈપનો તમારો સેમિકન્ડક્ટર બાર છે, એમાં તમે એના સાઈડમાં તમે એન ટાઈપના લેયર ડિપોઝિટ કર્યા. તો અહીંયા પણ બે સાઈડ પીએન જંક્શન બન્યા. તો આ બે જે છે એ તમારા JFET છે. ના જેમાં એન ટાઈપનો સિલિકોન બાર હોય, જેમાં બાર એન ટાઈપનો હોય એને એન ચેનલ JFET કહેવાય, અને જેમાં પી ટાઈપનો સિલિકોન બાર હોય એને પી ચેનલ JFET કહેવાય. The bar forms the conducting channel for the charge carriers. કન્ડક્ટિંગ ચેનલ એટલે શું કે કન્ડક્શન છે ને એ આ બારમાંથી થશે. એન આ કેસમાં એન અને આ કેસમાં પી. તો આ જે વચ્ચે જે ચેનલ છે ને એ જે બાર છે, ધીસ બાર એક્ટ્સ એઝ અ કન્ડક્ટિંગ ચેનલ, આમાંથી જ કન્ડક્શન થશે. If the bar is of n type, it is called n channel JFET as shown in figure 19.1 of 1. એટલે કે આ 19.1 નો 1. અગર બાર n ટાઈપનો છે તો એને n ચેનલ JFET કહેવાશે. એ જ રીતે અગર if the bar is of p type, it is called p channel JFET as shown in 19.1 નો 2. 19.1 ના 2 માં બતાડેલું છે, દર્શાવેલું છે એ રીતે. અગર બાર તમારો પી ટાઈપનો હોય તો એને પી ચેનલ JFET કહેવાય. 19.1 ના 2માં જે રીતે બતાવેલું છે. The two PN junctions are connected internally and a common terminal gate is taken out. બે PN જંક્શનને હવે જો આ બે PN જંક્શન્સ બને છે, આ બે PN જંક્શનને JFETમાં ઇન્ટરનલી કનેક્ટેડ કરવામાં આવ્યા હશે. એટલે કે તમને દેખાશે નહીં, પણ જે ટ્રાન્ઝિસ્ટર તમે જોશો ને JFET એની અંદર જે આ બે PN જંક્શન છે ને એને કનેક્ટ કરાવી દેવામાં આવશે અને એ બેમાંથી એક કોમન ટર્મિનલ કાઢવામાં આવશે વિચ ઇઝ કોલ્ડ ધ ગેટ. તમે પી ચેનલમાં પણ જુઓ તો આ જો બે તમારા જંક્શન્સ બને છે, એ બંનેને ઇન્ટરનલી ટ્રાન્ઝિસ્ટરના અંદરથી જોડી દેવામાં આવશે અને એ બંનેના કોમનમાંથી એક ટર્મિનલ કાઢવામાં આવશે જેને આપણે ગેટ કહેશું. તો એક ટર્મિનલ તમારો ગેટ થઈ ગયો. અધર ટર્મિનલ સોર્સ એન્ડ ડ્રેન આર ટેકન આઉટ ફ્રોમ ધ બાર. તો હવે એક તો તમે શું કર્યું કે આ જે બંને સેમિકન્ડક્ટર્સ છે, બંને જંક્શન્સ છે એમાંથી એને કોમન લઈને એક ટર્મિનલ કાઢ્યો ગેટ. અને પછી બીજું શું કરો તમે કે આ જે બાર છે ને એના બીજા બે સાઈડમાંથી બે ટર્મિનલ કાઢો. એકને તમે સોર્સ કહો ને એકને તમે ડ્રેન કહો. Thus, the JFET has 3 terminals. JFETના કેટલા ટર્મિનલ હોય? 3. કયા? સોર્સ, જેને હું S તરીકે દર્શાવીશ, ગેટ જેને હું G તરીકે દર્શાવીશ, અને ડ્રેન જેને હું D તરીકે દર્શાવીશ. તો
સોર્સ, ગેટ અને ડ્રેન આવા તમારા જેફેટના 3 ટર્મિનલ હોય. હમણાં સુધી જ્યારે જે આપણે બીજેટી નોર્મલ જે ટ્રાન્ઝિસ્ટર હમણાં સુધી સ્ટડી કર્યું બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર, એમાં 3 ટર્મિનલ કયા હતા? એમિટર, બેઝ અને કલેક્ટર. પણ આપણા જેફેટમાં કયા હશે? જેફેટમાં સોર્સ, ગેટ અને ડ્રેન. આ કેસમાં એમિટર, બેઝ, કલેક્ટર નહીં હોય, સોર્સ, ગેટ અને ડ્રેન હશે. આ જેફેટ તમે એકદમ બરાબરથી સમજજો, કારણ કે આના ઉપર પ્રેક્ટિકલ્સ આવે છે. અને વાયવામાં પણ તમને એની થિયરી જ મોસ્ટલી જેફેટની પૂછાશે, અગર તમને જેફેટનું પ્રેક્ટિકલ એક્ઝામમાં આવ્યું તો. આ તો થઈ ગયું તમારું કન્સ્ટ્રક્શન. થઈ ગયું કે તમે બનાવો કેવી રીતે છો જેફેટને. આ પોર્શન સુધી આપણે એનું કન્સ્ટ્રક્શન જોયું. બંને એન ચેનલ ને પી ચેનલ જેફેટનું. જેફેટના પણ તમે જોયા કે 2 પ્રકાર હોઈ શકે. અગર બાર એન મટીરિયલનું હોય તો એન ચેનલ, અને અગર બાર પી મટીરિયલનું હોય તો પી ચેનલ. નાવ જેફેટ પોલારિટીઝ. જેફેટની આપણે પોલારિટીઝ જોશું. પોલારિટીઝ એટલે શું? આપણે જ્યારે નોર્મલ જે બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર વર્ક કરાવવું હોય ત્યારે આપણે શું કરીએ કે જે એમિટર બેઝ જંકશન છે એને ફોરવર્ડ બાયસ રાખીએ અને કલેક્ટર બેઝ જંકશનને રિવર્સ બાયસ રાખીએ, તો તમારું બીજેટી બાયપોલર ટ્રાન્ઝિસ્ટર વર્ક કરે, જે આપણે હમણાં સુધી સ્ટડી કર્યા છે જે ટ્રાન્ઝિસ્ટર્સ. હવે આપણે જોશું કે જેફેટની પોલારિટીઝ આપણે કેવી રીતે રાખવી કે આપણું જેફેટ વર્ક કરે એ આપણે જોશું. Point number 8. The input circuit, that is gate to source of JFET, is reverse bias. Hence, the input impedance of JFET is very high, unlike BJT, wherein input across base emitter was always forward bias, and hence BJT has low input impedance. આ વસ્તુ પર તમે ધ્યાન આપો કે જેફેટમાં જે ઇનપુટ સર્કિટ હોય ને, આમાં ઇનપુટ સર્કિટ કઈ છે? તો આ જો ગેટ ટુ સોર્સ એ ઇનપુટ સાઇડ છે. તો ઇનપુટ સર્કિટ છે જે ગેટ ટુ સોર્સવાળી જેફેટમાં એ હંમેશા રિવર્સ બાયસ હોવી જોઈએ. અનલાઇક બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટરમાં શું થતું? તમારી ઇનપુટ સાઇડ એમિટર, બેઝ અને કલેક્ટર એવું હતું. એમાંથી તમારી ઇનપુટ સાઇડ કઈ હતી? એમિટર બેઝ એમિટરવાળી. તો બેઝ એમિટર કેવું રહેતું? હંમેશા ફોરવર્ડ બાયસમાં રહેતું, બરાબર. પણ આ કેસમાં તમારા સોર્સ, ગેટ અને ડ્રેન એમાંથી ઇનપુટ સાઇડ કઈ છે? ઇનપુટ સાઇડ તમારી ગેટ સોર્સ આવાળી સાઇડ તમારી ઇનપુટ સાઇડ છે, એ કેવી રહેશે? રિવર્સ બાયસમાં. ઓકે, તો હંમેશા જુઓ તો ગેટ સોર્સ હંમેશા તમારો રિવર્સ બાયસમાં રહેશે. ઇનપુટ સાઇડ ઓફ જેફેટ 1 માર્કરમાં આવી શકે છે. ઇનપુટ સર્કિટ ઓફ જેફેટ ઇઝ ઓલવેઝ રિવર્સ બાયસ્ડ. Hence, input impedance of JFET is very high. अगर इनपुट साइड તમારી રિવર્સ બાયસ હોય તો રિવર્સ બાયસમાં ઇમ્પિડન્સ હંમેશા હાઈ હોય. તો ઇનપુટ ઇમ્પિડન્સ ઓફ JFET is always very high. Unlike BJT, wherein ઇનપુટ ઇમ્પિડન્સ ઇઝ લો. હવે બીજેટી જે રીતે મેં કીધું કે બીજેટીમાં બેઝ એમિટર હંમેશા ફોરવર્ડ બાયસમાં હોય, ફોરવર્ડ બાયસ હોય તો રેઝિસ્ટન્સ કેટલું હોય? ઓછું હોય, લો ઇમ્પિડન્સ હોય. તો બીજેટીનું લો ઇનપુટ ઇમ્પિડન્સ હોય. અનલાઇક જે આપણે હમણાં જેફેટ સ્ટડી કરીએ છીએ, જેનું ઇનપુટ વિચ ઇઝ ગેટ ટુ સોર્સ હંમેશા રિવર્સ બાયસ હોવું જોઈએ. તો આ પોલારિટીઝ ઉપર ધ્યાન આપો તમે. એન ચેનલ અને આ પી ચેનલ. એન ચેનલમાં જુઓ તો આ જે ગેટમાં જે પી છે એના સાથે તમે અહીંયા
નેગેટિવ કનેક્ટ કરી દો અને સોર્સ જે એન વાળો છે એનામાં તમે પોઝિટિવ કનેક્ટ કરી દો. તો એન સાથે પોઝિટિવ અને પી સાથે નેગેટિવ. તો થઈ ગયું તમારું એન ચેનલ જે ફેટ રિવર્સનો ઇનપુટ સાઇડ રિવર્સ બાયસ થઈ અને ગેટ અને સોર્સની વચ્ચે વોલ્ટેજ છે એટલે એને હું VGS નામ આપું છું. એ જ રીતે પી ચેનલને તમને રિવર્સના ઇનપુટને રિવર્સ બાયસ કરવું હોય ગેટ ટુ સોર્સને, તો તમે શું કરો? તો જો ગેટ તમારા એન ચેનલ સાથે એન મટીરિયલ સાથે કનેક્ટેડ છે, તો ગેટના સાથે તમે પોઝિટિવ કનેક્ટ કરી દો અને તમારો સોર્સ જે છે એ પી ટાઈપ મટીરિયલ સાથે કનેક્ટેડ છે, તો એને તમે નેગેટિવ સાથે કનેક્ટ કરી દો. તો એન મટીરિયલ પોઝિટિવ સાથે ને પી મટીરિયલ નેગેટિવ સાથે, તો તમારા ગેટ ટુ સોર્સ જે છે રિવર્સ બાયસ થયો. તો આ તમને આ રીતે તમારા બેટરીની પોલારિટી કઈ હશે યાદ કરવાની જરૂર નથી. એટલું જ યાદ રાખો કે ગેટ ટુ સોર્સ હંમેશા રિવર્સ બાયસ હોવું જોઈએ. The drain is so biased with respect to source such that drain current ID flows from source to drain. હવે ડ્રેનની બાયસિંગ કઈ રીતે કરશો એ જુઓ. એ રીતે બાયસિંગ કરશો કે ડ્રેન કરંટને હું આઈડી નામ આપીશ. ઇટ ફ્લોઝ ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. ડ્રેન કરંટ હંમેશા સોર્સ ટુ ડ્રેન એટલે આ રીતે ફ્લો થવો જોઈએ. તો આપણે ડ્રેન ટુ સોર્સ એટલે આ બેટરીને એવી રીતે રાખવાની, આ જે બેટરી છે સોર્સ ટુ ડ્રેનના વચ્ચેની બેટરી, એને એ રીતે રાખવાની કે યોર કરંટ ઓલવેઝ ફ્લોઝ ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. હવે ડ્રેન કરંટ આઈડી, હું ડ્રેન કરંટને આઈડી નામ આપું છું. એ જે કરંટ ફ્લો થાય છે ને ડ્રેન કરંટ, એને હું ડ્રેન કરંટ કહું છું. આઈડી એને હું નામ આઈડી આપું છું. હવે જે રીતે મેં તમને કીધું કે આ જે બાયસિંગ છે એ કેવી રીતે હોવી જોઈએ? ધેટ યોર કરંટ ફ્લોઝ ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. તો હવે ધ્યાન આપો, મેં તમને કીધું હતું કે જે ફેટમાં કન્ડક્શન કોઈ પણ એક ચાર્જ કેરિયર્સ કારણે થાય, કાં તો હોલ્સ જે પી ચેનલમાં થતું હોય છે, પી ચેનલમાં જે ફેટમાં હોલ્સ કારણે કન્ડક્શન થશે અને એન ચેનલમાં ઇલેક્ટ્રોન્સ કારણે કન્ડક્શન થશે. પી ચેનલમાં ખાલી હોલ્સ કારણે કન્ડક્શન થશે, ઇલેક્ટ્રોન્સ કારણે નહીં થાય. એન ચેનલમાં ખાલી ઇલેક્ટ્રોન્સ કારણે કન્ડક્શન થશે, પી ચેનલ્સ કારણે નહીં થાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે જે ફેટમાં કોઈ એક જ, બરાબર સમજો, કોઈ એક જ કેરિયર કારણે કરંટ ફ્લો થાય, બંને કારણે ન થાય. પી ચેનલ છે તો હોલ્સના કારણે જ કરંટ ફ્લો થશે. હવે તમે ડ્રેન જે છે ને નેગેટિવ સાથે કનેક્ટ કરો સપ્લાયના અને સોર્સને પોઝિટિવ સાથે, તો શું થશે કે આમાં જે હોલ્સ છે ને, મેં તમને કીધું પી ચેનલમાં હોલ્સ કારણે કન્ડક્શન થાય, તો જે કન્ડક્શન કેરિયર્સ જે ચાર્જ કેરિયર્સ છે જેના કારણે કન્ડક્શન થાય છે હોલ્સ, એનું શું થશે? એ આ રીતે અટ્રેક્ટ થશે આ ડિરેક્શનમાં, વિચ મીન્સ હોલ્સનું મોશન કેવું હશે? આ બાજુ. તો જે ડાયરેક્શનમાં હોલ્સનું મોશન હોય એ જ કરંટની ડાયરેક્શન કહેવાય. તો યોર કરંટ ઇઝ ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. યુ સી, યોર કરંટ ઇઝ ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. તો આપણે VDSની પોઝિશનિંગ ખબર પડી જાય. હવે તમે એન ચેનલ ઉપર પાછા આવો, તો જે રીતે મેં કીધું જે ફેટમાં કન્ડક્શન કોઈ એક જ ચાર્જ કેરિયર્સ કારણે થાય, તો એન ચેનલમાં ખાલી ઇલેક્ટ્રોન કારણે તમારું કન્ડક્શન થતું હશે, હોલ્સ કારણે નહીં થતું, ખાલી ઇલેક્ટ્રોન્સ કારણે આ કેસમાં. હવે તમે ધ્યાન આપો, અગર તમે ડ્રેનને આ કેસમાં પોઝિટિવ સાથે અને સોર્સને નેગેટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરો, તો તમારે ઇલેક્ટ્રોન શું થશે?
તમારા ઇલેક્ટ્રોન્સનું શું થશે કે એ આ રીતે અટ્રેક્ટ થશે ઇલેક્ટ્રોન્સ આ ડિરેક્શનમાં. તો તમારો ઇલેક્ટ્રોન will go from source to drain, like sorry મેં માઇનસ પ્લસ ન કરવું જોઈએ, ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. અહીંયા ઇલેક્ટ્રોન હતો આ રીતે અટ્રેક્ટ થયો તો આ બાજુ મૂવ થયો કહેવાય ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. અને જે ફેટ એન ચેનલ જે ફેટમાં કન્ડક્શન કોના કારણે થાય છે, કરંટ કોના કારણે ફ્લો થાય છે, ઇલેક્ટ્રોન્સ કારણે. અગર ઇલેક્ટ્રોન્સ આ રીતે મૂવ થતા હોય તો તમારો કરંટ કઈ બાજુ હોય, ડ્રેન કરંટ ફ્લોઝ ફ્રોમ સોર્સ ટુ ડ્રેન. ઓકે, તો જોઈ લીધું તમે કે તમારો જે ચાર્જ કેરિયર્સ છે કે કરંટ છે હંમેશા સોર્સ ટુ ડ્રેન ફ્લો થવા જોઈએ. એટલે તમને આટલો પોર્શન પણ યાદ રાખવાની જરૂર નથી. એટલું જ યાદ રાખી લો કે તમારા ચાર્જ કેરિયર્સ જે છે એ હંમેશા સોર્સ ટુ ડ્રેન જવા જોઈએ, સોર્સ ટુ ડ્રેન જવા જોઈએ. આ કેસમાં હોલ્સ જશે તમારા સોર્સ ટુ ડ્રેન, કારણ કે અહીંયા નેગેટિવ ટર્મિનલ છે. એન ચેનલમાં તમારા ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન્સ છે એ પણ આમ સોર્સ ટુ ડ્રેન જાય છે. In all JFETs, source current is equal to the drain current, that is 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 equal to ID. બધા જ JFETમાં source current અને drain current they will be equal. So IS is equal to ID. Thank you.